તો જો બાપા રે. એ મમ્મી આર્યો શીતલ આપણે ક્યારના ગોતતા હતા. ચાલો અમે પહોંચી ગયા છીએ શીતલ ઇન્ફ્લુએન્સર મીટમાં. કષ્ટભંજન દાદાના દર્શન કરીને અમે પહોંચી ગયા મીટિંગમાં. ત્યાં તો મને એવું લાગતું હતું શીતલની બોર્ડ મીટિંગમાં પહોંચી ગઈ. પણ આ બોર્ડ મીટિંગ નહોતી, આ ઇન્ફ્લુએન્સરની મીટિંગ હતી. મને એમ કે મમ્મી હું બોલશે, મમ્મીએ તો બાકા ચીક્કી બોલાવી. આપણે જે મનમાં વિચારતા હતા ને એ આપણને મળી ગયું. આઈસ્ક્રીમ. વિશ્વામાં તને કયો આઈસ્ક્રીમ ભાવે છે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આ ત્રણેય મારા ફેવરિટ છે. એમાં જેલી છે. ये तो लेटेस्ट न्यूज़ है. પછી તો ત્યાં આંખમાં પાટા બાંધીને ગેમ્સ રમાડી અને આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીને કહેવાનું કયો આઈસ્ક્રીમ છે. આવો સરસ આઈસ્ક્રીમ બને છે ત્યાં ઈ જોવા અમે પહોંચી ગયા શીતલ ફેક્ટરીમાં. જય શ્રી રામ. આમ તો જો કેવડી મોટી ફેક્ટરી છે. જ્યાં શુદ્ધતા જ પ્રાથમિકતા હોય ત્યાં નિયમોનું પાલન તો કરવું જ જોઈએ ને ભાઈ. અંદર માસ્ક અને કેપ પહેરીને અંદર ગયા અને બધું સમજાવતા હતા. આમ જો કેન્ડીની આઈસ્ક્રીમ કેવી બને છે. અને ફાઇનલી અમે કોલ્ડ સ્ટોરેજની બહાર નીકળ્યા અને ઠંડીના મમ્મીના વાળ તો જો બરફ થઈ ગયા. લાસ્ટમાં ફિમેલ ક્રિએટર સાથે ફોટોશૂટ કર્યું અને શીતલ તરફથી અમને ગિફ્ટ ટેમ્પલ મળ્યું અને ક્રિએટર સાથે ફોટો પડાવ્યા. अच्छा. અને પેટ પૂજા કરવા માટે અમે પહોંચી ગયા શીતલ રેસ્ટોરન્ટમાં જે અમૃત